નમસ્કાર, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે સૌ મજામાં હશો. એક ઘણા ટાઈમથી અમે લોકો વિચાર કરી રહ્યા હતા કે મારો નાનો ભાઈ આનંદ સાતા, જે ઘણા ટાઈમથી આપની વચ્ચે ઘણી બધી રેસીપી અને ઘણી બધી એક્ટિવિટીઝ લઈને આવી રહ્યો છે, તો અમારા ઘરની જે ભૂલાતી જતી, વિસરાતી જતી કેટલી એવી વસ્તુ છે કે જેની રેસીપીનો વિડીયો મૂકવાની અમે લોકો કોશિશ કરતા હતા. હવે લોકોની એવી ઈચ્છા છે કે બહારની વિસરાતી જતી કેટલીક એવી રેસીપી, એવી વસ્તુ તમે લોકો મૂકો. હવે એક સ્વાભાવિક વસ્તુ છે કે બાની ઉંમર થઈ ગઈ છે, બા વ્યવસ્થિત પોતે બોલી ચાલી શકે છે, બધું કરી શકે છે, પણ પોતે પોતાની રીતે રસોઈ તો ન જ કરી શકે. એટલે અમે લોકોએ ભેગા થઈને એક વિચાર કર્યો કે આ જે ભૂલાતી જતી રેસીપી અને વિસરાતી જતી વાનગીઓ તમારા સમક્ષ વિડીયોમાં મૂકીએ અને તમને એક નવી વસ્તુ બતાવીએ. તો આ એક નવો અમારો પ્રયાસ છે, જેને સફળ કરવા માટે તમને બધાને કરબદ્ધ પ્રાર્થના. અને હવે અમે આજે સૌથી પહેલો તમને વિસરાતી જતી વાનગી બતાવીએ છીએ. તે છે વરામાં વપરાતી દાળ, જેને કહેવાય છે આપણે લગ્ન પ્રસંગમાં કે જાજા માણસોનું જે રસોડું હોય એમાં જે બનતી દાળ હોય કેવી રીતે બને. કારણ કે માણસ દરેક એમ કહે છે કે અમે જે પ્રસંગમાં ખાઈએ છીએ એવી દાળ તો ભાગ્યે જ ઘરે થાય છે. તો એ શું કામ નથી થતી, એની પૂરેપૂરી ડિટેલ્સ તમારી સાથે શેર કરશું અને પ્રયાસ કરશું કે તમને મજા આવે. ચાલો શરૂ કરીએ. આ છે અમારા મેસેજ, જે તમને દાળની વિધિ કેવી રીતે કરવી એ બતાવશે. કેટલી દાળ છે પારું? 2 થી 3 જણા થાય એટલી છે. બરોબર. 2-3 પાણીએ ધોઈ ને સેજ ગરમ પાણી અડધી કલાક પલાળી રાખવાની, એટલે સરસ દાળ એક રસ બફાઈ જાય. બરોબર. પછી કુકરમાં બાફવા મૂકશું. ઓકે. ગરમ પાણી કરીને દાળમાં નાખી દીધું છે અને પલાળવા મૂકી દીધી છે. સિંગદાણા વાળી ભાવે ને તમને, તો સિંગદાણા નાખીને બનાવવાની છે. ઓકે, સિંગદાણા વાળી દાળ. હા. કેવી, લગ્નમાં ખવાય તેવી? ખાટી મીઠી. હા, ખાટી મીઠી. ઓકે. દાળ છે ને હવે બાફવા મૂકી દે. સિંગદાણા ભેગા બાફવા મૂકી દેવાના છે. અચ્છા. આમાં 6 થી 7 સીટી વગાડી દેવાની કુકરમાં. ઓકે. પછી દાળનો વઘાર કરવાનો. આપણી દાળ બફાઈ ગઈ છે હવે, અને એની સાથે જે સિંગદાણા મૂક્યા હતા એ પણ બફાઈ ગયા છે. ધોઈ નાખવાના. અચ્છા. ચોખા પાણીથી સિંગદાણા, નકર દાળ કાળી થઈ જાય. એવું છે. જો મિત્રો, આ છે સિક્રેટ રેસીપી. સિંગદાણા બાફ્યા પછી એને ધોઈ નાખવાના, જેથી તમારી દાળ છે ને પીળી રહેશે, કાળી નહીં રહે. 2 ટમેટા છે, 1 મરચું, આદુ બધું આમાં નાખી ને ક્રશ કરી નાખશું. 2 ટમેટા, 1 ઇંચ આદુનો કટકો ને તીખાશ જોતી હોય એ પ્રમાણે મરચું નાખવાનું લીલું. ઓકે ઓકે. 2 ટમેટા ઉમેરી દીધા છે. તીખાશ પ્રમાણે મરચું, લીલું મરચું તીખાશ માટે.
કોઈ દાણો દાણો તમારા મોઢામાં ના આવે. પેલા રાઈ મૂકવાનું. રાઈ સે સતડે ને પછી આ તજ લવિંગ ખડા મસાલા નાખવાના. રાઈ ફૂટવાનો અવાજ તમને આવી રહ્યો છે. હવે એમાં પધરાવવામાં આવે છે જીરું, સાથે મીઠો લીલો લીમડો, આજુબાજુ વાળાને ખબર પડે ને એના માટેની હિંગ, સુગંધ આવે એટલે. અને એમાં દાળ વંબી દેવાની અને કરવાનો એનો હવન. બરોબર ને? હવે જો તમારી દાળ થાય પારું, હવે આપણે શું કરીએ છીએ? હવે દાળમાં બધા મસાલા કરી લેશું. ઓકે. સૌથી પહેલા મીઠું, હા સ્વાદ પ્રમાણે. પછી ગોળ નાખતા હોય તો ગોળાઈ નખાય. આપણે બધાને ખાંડનો ટેસ્ટ બને છે. ઓકે. ખાંડ નાખીએ છીએ. હમ. ખાટી મીઠી દાળ ગુજરાતીની. અચ્છા. ઓહો, 5 ચમચી ખાંડ. હા, વારે વાહ. આટલી દાળમાં એટલી તો જોશે. આટલી દાળમાં એટલી જોઈએ જ ભાઈ. તો જ ખાટી મીઠી થાય ને. પછી હળદર, આજે સ્વાદ મુજબ હળદર, સેજ મસ્ત લાલ મસાલો. લાલ મરચું આવતું જાતું. હવે દાળને વ્યવસ્થિત ઉકાળવાની છે. 4-5 ઉખાડા આવે ને એવી રીતના એકદમ. અચ્છા. એટલે બધી સુગંધ ને દાળનો ટેસ્ટ ને સરસ થઈ જાય. જેમ ચાના ઉફાણા આવે ને એવી રીતે દાળના ઉફાણા આવશે. હવે એવા 4-5 ઉફાણા તમે લેશો ને પછી ઓટોમેટિક સુગંધ ઉપરથી તમને ખબર પડી જશે કે હવે આ દાળ થઈ ગઈ છે. અને એ સુગંધ છે ને તમને લગ્ન જેવી જ આવશે. આ સિંગદાણા એમાં નાખી દેવાના છે. મસાલા કરી દે ને બધે પછી. હવે મસાલા બધા થઈ ગયા છે અને બાફેલા સિંગદાણા અંદર નાખી દીધા છે. હવે આ દાળને છે ને 4-5 ઉફાણા આવે ને ત્યાં સુધી આને ઉકળવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો કે દાળનો ઉફાણા આવી રહ્યા છે અને એકદમ ઉકળવા માંડી છે દાળ. એ છે આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ. ચાખીને કયો કેવી બની છે. ચાખીને કહેજો કેવી બની છે. હું તમને બતાવું છું. જો સિંગદાણા છે, એની થિકનેસ છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી કાઠિયાવાડી તીખી મીઠી દાળ. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું છું કે આ દાળ કેવી થઈ છે. સિંગદાણાની એકદમ સ્વાદ આવે છે અને એકદમ ખટાશ છે, તીખાશ છે અને મીઠાશ પણ છે. સરસ મજાની દાળ છે. ડોકી તો ભાવે પણ હું તમને છે ને ભાત સાથે ટ્રાય કરીને બતાવું છું. આ લીધા ભાત અને આ છે દાળ.
બહુ સરસ મજા આવે છે. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું છું કે આ દાળ કેવી થઈ છે. સિંગદાણાની એકદમ સ્વાદ આવે છે અને એકદમ ખટાશ છે, તીખાશ છે અને મીઠાશ પણ છે. સરસ મજાની દાળ છે. લોખી તો ભાવે પણ હું તમને છે ને ભાત સાથે ટ્રાય કરીને બતાવું છું. આ લીધા ભાત અને આ છે દાળ. બહુ સરસ મજા આવે છે. પરફેક્ટ. ચાલો.